રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું છે. अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरि परमानंदम उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवताप प्रणाशिन्ने आनंद घन मूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सदाशिव समारंभा शंकराचार्यं मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरा। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनीं व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वम् सच्चित् सुखं परमहंस गतिं तुरीयम् यस्वप्न जागर सुषुप्तिं तमवेति नित्यम् तद ब्रह्मं निष्कलम् अहं न च भूतसंगम्। प्रातः भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यदनेति नेति वचने निगमावोचु तम देव देवमजम् अच्युतम् आहुरग्रम्। प्रातः नमामि तमसः परमर्कवर्णम् पूर्णं सनातन पदं पुरुषोत्तमाख्यम् यस्मिन्निदं जगदमशेषमशेषमूर्तो रज्वाङ्गभुजङ्गमैव प्रतिभासितं वै। हरिः ओं तत्सत् हरिः ओं तत्सत् हरिः ओं तत्सत्। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवाहिनीनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। वंदे शिवम शंकरम। ओम नमः शिवाय। ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनात् मृत्युहं वृक्षयमामृतात्। श्रावण मास जन्माष्टमी कृष्ण जन्माष्टमी बधी विधि पूरी થઈ ગઈ। શરૂ કરીએ થોડી ફરી એકવાર રુદ્રાભિષેક વાણીના પુષ્પો દ્વારા અને આપણે શ્રવણના પુષ્પો દ્વારા એ યાત્રામાં પુનઃ એકવાર પ્રવેશ કરીએ જ્યાં મનની વૃત્તિ એ ભાવથી ભરાઈ જાય કે ભગવાનનું જગત છે, એની દુનિયા છે, એનો ખેલ છે, એની મોજ છે, હું એનો નિમિત્ત છું। બસ જીવભાવ છૂટવા લાગશે અને શિવની અનુભૂતિ શરૂ થવા લાગશે। આજ સાધનાનો ક્રમ છે અને આજ નિયમ છે। आज सुगंधिम पुष्टिवर्धनम છે। आज મને આ ડાળી પરથી છૂટી જવું છે। સંસારમાં રહેવા છતાં પણ અસંગ રહેવું, નિર્લેપ રહેવું, સાક્ષી રહેવું। આજ શિવત્વ છે
પ્રવેશ કરીએ. પુનઃ એકવાર 15 વાણીના પુષ્પ જોયા આપણે. કામદેવની યાત્રા પણ જોઈ ગઈકાલે. કામને માંથી કામમાં અગર રામ દેખાવા લાગે તો કામદેવ બની જાય, અને કામમાં કામ દેખાય તો પછી ભોગ બની જાય તો સંસાર થઈ જાય. થોડી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરજો. કામ રાગ વિવર્જિતમ આ શબ્દ છે. કામનાને આસક્તિ છૂટવા લાગી જાય બસ તો શરૂ થઈ જાય છે યાત્રા. તો મને એ શ્લોક જ યાદ નથી રહેતો ગઈકાલથી, જે હશે તો આપણે બી કામ આપણા પર વિજય થઈ ગયો છે, અને આપણે કામ પર વિજય કેવી રીતે મેળવવાનો, અને શબ્દ આપણે જોયેલો કે કોઈનો તિરસ્કાર નહીં કરવો, કોઈને મને નબળો નહીં સમજવું. કામ મને એમ વિચારે છે કે આ તો સાધારણ દેવતા છે અને ભસ્મીભૂત થઈ જાય છે. આપણા જીવનની પ્રગતિ ભસ્મીભૂત ના થાય એવો ધ્યાન રાખો. ન કોઈનો દ્વેષ, ન કોઈનો તિરસ્કાર, ન કોઈને નીચા જોવા. બસ બધા પરમાત્માના સંતાન છે એવું એકત્વની યાત્રા ધીરે ધીરે શરૂ કરીએ. એવું મન સાથે સૂત્ર બાંધતા જઈએ અને મહાદેવ સૂત્રધાર સાથે મુલાકાત થઈ જાય એવી ભગવાનને ભાવ અને પ્રાર્થના સાથે આજે 16મું વાણીનું પુષ્પ. આ થોડું અઘરું છે. આ તાંડવ નૃત્યની કથા છે જે બહુ સમજાય એવી નથી, છતાં પણ એનું ટાઇટલ અપાયું છે પ્રતિકૂળ અને વક્રતા. આમ લાગે છે કે સંસારમાં પરમાત્માનો નિયમ આમ વક્ર છે, ન સમજાય એવો છે, પ્રતિકૂળ લાગે આપણને, પણ એની અંદર એમની લીલા રહી હોય છે, એમનો ભાવ રહ્યો છે. ભાવ જોવાનું મને આપણે જાણવું પડશે, અને જે કરે મને યોગ્ય છે એવો ભાવ થઈ જાય તો એમાંથી જે આપણે શરૂઆતથી જોયું હતું કે અંતકરણની બુદ્ધિ અગર વૃત્તિ, અંતકરણની શુદ્ધતા થઈ જાય છે, બુદ્ધિમાં શ્રદ્ધા ને હૃદયમાં પ્રેમ છે, ત્યારે આ કેમ એવું થતું નથી. તો આ પ્રતિકૂળ મને વિભૂતાના વખત અલગ દેખાયેલું છે. તાંડવ નૃત્યનો ભાવ દેખાયેલો છે. સંહારની યાત્રા છે. સંહારનો અર્થ છે પાછું ખેંચી લેવું અને નવું આપવું. સંવર્તે ચાયમ કુર્મો અંગાનિવ સર્વશઃ. તો આ 16મું વાણીનું પુષ્પ આપણે પ્રવેશ કરીએ ભક્તોની ભક્તિ ભાવ સાથે. આપણા જીવનમાં કોઈ ભક્તિનો ભાવ સ્પર્શ કરી જાય એવા ભાવ સાથે. તો 16મું જે છે, હિનાબેન બોલી શકશો તમે? તો બોલજો. હરિઓમ. હિનાબેન ને અવાજ નહીં પહોંચતો. તો એનો ભાવ થોડો સમજી લે. સંસ્કૃત અઘરું છે, શ્લોક પણ અઘરો છે. મહી પાદ આઘાતાત વ્રજતી સહસા સંશય પદમ. પદમ વિષ્ણુ ભ્રામ્યત ભુજ પરિગ રૂગ્ણ ગ્રહ ગણમ. ગાંધર્વનો સંસ્કૃત પણ જોવો સાહેબ, આપણી તો હિંમત બી નથી બોલવાની. મુહુ દ્યોહો દોસ્યમ યાતિ અનિવૃત જટા તાડિત તટા. આ તો રાવણના મને તાંડવ નૃત્ય શબ્દ પણ એ જ છે બધા. અને જગત રક્ષાએ ત્વમ નટસી નનો વામ એવ વિભૂતા. આ થોડો અંતિમ ભાવ પુષ્પદન સાથે પ્રવેશ કરીએ. એનો અન્વય થોડો જોઈ લે. અઘરો શબ્દ છે બધા. મહી શબ્દ છે પહેલો. મહી એટલે પૃથ્વી. પાદ આઘાત, પાદ એટલે પગ, અને એના આઘાત એટલે પગની એક ઠોકર એવું લખેલું છે. વ્રજતી એમ પૃથ્વીમાં ડોલવા લાગી જાય છે એવો ભાવ છે. સહસા સંશય પદમ, અને પદમ વિષ્ણુ ભ્રામ્યત ભુજ પરિગ રૂગ્ર ગ્રહ ગણમ. શબ્દ સહસા એટલે અચાનક, સંશય પદ સમજાય ને એવી રીતે સંદિગ્ધ. વિષ્ણુનું મને ભાષાંતર છે વિષ્ણુ ભ્રામ્યત, ઘુમાવાતી પરિધાકાર ભુજાઓ મને મહાદેવની, એનાથી બધા નક્ષત્રો તૂટતા એવું દેખાવા લાગ્યું. મુહુ એટલે વારંવાર, દેવ એટલે સ્વર્ગ, દોસ્યમ દુરવસ્થાને એમ લાગશે કે સમાપ્ત થઈ જશે. આખી પૃથ્વી, સ્વર્ગ, પાતાળ સમાપ્ત થઈ જશે એવું લાગવા લાગ્યું. યાતિ અનિભૃત જટા તાડિત તટા. અનિભૃત જટા, વિખરાયેલી જટાની, તાડિત તટા એની ચોટથી, એની અથડાવાથી જે કિનારી લાગવા લાગી, એને લાગ્યું કે સ્વર્ગ પૃથ્વી ને બધું સમાપ્ત થઈ જશે. પણ આની પાછળનો ભાવ છે જગત રક્ષાએ. આપણને ભાવ નથી સમજાતો.
આપણે સામે દેખાય અને સાચું માનવા ટેવાયેલા છે, પણ ભાવ જગત સાથે સંવેદના સાથે જોડાવાની શરૂઆત કરવી જોઈએ. ભગવાનની લીલાના આપણે પાત્ર છે. આપણી સાથે કોઈ પાત્ર તરીકે વર્તાવ કરે ત્યારે સમજવું એને આ પાત્ર અપાયું છે. કોઈને મને પરિસ્થિતિ અનુકૂળ આપવાનું પાત્ર છે, કોઈ પ્રતિકૂળ આપવાનું પાત્ર છે, કોઈનું સુખાત્મક પાત્ર છે, કોઈનું દુઃખાત્મક પાત્ર. આપણી દ્રષ્ટિથી જોશો તો લાગશે કે આ બધું શું છે. ભાષાંતર જોઈ દઈએ. હે મહાદેવ, આપના ચરણના આઘાતથી પૃથ્વી એમ લાગ્યું કે અચાનક સંદિગ્ધ સ્થિતિને પ્રાપ્ત કરશે. શું થશે પૃથ્વીનું કહેવાય ને, સંદિગ્ધ શબ્દ છે. ભગવાનનું વિષ્ણુનું સ્થાન જે અંતરિક્ષ પર છે એ પણ ઘૂમી રહેલી, એવું એ બી ઘૂમવા લાગી ગયું એમ કે. આપની પરિધાકાર ભુજાઓની ચોટથી નક્ષત્રો તૂટવા લાગ્યા અને લાગે કે હમણાં કદાચ સમાપ્ત થઈ જશે. વિખરાયેલી જટાઓની ચોટથી અથડાતી કિનારી વાળું સ્વર્ગ પણ વારંવાર દુરવસ્થાને પ્રાપ્ત થઈ ગયું કે હમણાં તૂટ્યું, હમણાં ગયું, હમણાં ગયું. પણ જગતની રક્ષા માટે આપનો તાંડવ નૃત્ય તમે કરો છો. ખરેખર આશ્ચર્ય છે કે પરમેશ્વરની પરમ મહત્તા વક્ર લાગે, પ્રતિકૂળ લાગે, આપણને લાગે કે બધું શું છે, પણ એમાં પણ એની મને કૃપા રહી હોય છે. બસ આ જ ભાવ છે. મને બી આ બહુ સમજાતું નથી, છતાં પણ આ વાત આ જ છે. તેની થોડી આપણે કથા બી જોઈ લે. પુરાણોમાં વર્ણન છે કથાનું, પણ થોડું ઉપરથી થોડો ભાવ સમજી લે. સ્વામીજી સાથે પુનઃ પ્રવેશ કરીએ ઋણ સ્વીકાર સાથે. નનુ વિભૂતા વામા એવ. વામા એટલે વક્ર લાગે. વામા તો વિરુદ્ધ માર્ગને પણ કહેવાય છે. વામા સ્ત્રીને પણ કહેવાય. વામા ડાબા ભાગને, ડાબા હિસ્સાને પણ કહેવાય છે. સ્ત્રીના એને એક ભાવને પણ વામા કહેવાય છે. આશ્ચર્ય છે એમ પુષ્પદંત કહે છે. ભગવાનની વિભૂતા, જો આ વિભૂતા જે છે એની મને વિલક્ષણ હોય છે, આપણી સમજની બહાર હોય છે. ભગવાન જયારે તાંડવ નૃત્ય કરવા લાગ્યા ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં એવું ખળભળી ઉઠ્યું કે હમણાં બધું સમાપ્ત થઈ જશે. અને ખરેખર બ્રહ્માંડનો વિનાશ કે સંહાર કરવા માટે ભગવાનને તાંડવ નૃત્ય કરવાની જરૂર નથી. વાત પણ આ જ છે. અરે સંકલ્પથી સૃષ્ટિની રચના કરે તો સંકલ્પથી સંહાર પણ કરી શકે છે, પણ એમની લીલા છે, એમનો ભાવ છે, એમની મરજી છે. લોકો એમ કે કૃષ્ણ યુદ્ધ કર્યા વગર બી 40 લાખ માણસને સમાપ્ત કરી શકે, પણ ના, એની મોરતાની મરજી છે. એ તો કે હું સત્ર નહીં ઉપાડું, જેને જેવું કર્મ કર્યું. બધી વાત બહુ આપણી સમજમાં ન આવે, પણ આપણી સમજ સાથે અસ્તિત્વ, આપણે અસ્તિત્વની સમજ સાથે એકત્વ કરવું. યાદ રાખજો સાહેબ. થતી ઘટનામાં, થતા પ્રસંગોમાં, થતા કોઈ સાથેના વર્તનમાં અસ્તિત્વની મને કંઈક એની અંદર હશે, એનો ભાવ હશે, એની લીલા હશે, એવું સમજીને સ્વીકાર કરવાનો સ્વભાવ કેળવી લેવો છે. આમ કેમ કરતા કરતા જીવન જતું રહેશે અને હું ક્યાં પહોંચ્યો ખબર પણ નહીં પડે. અને ફરી એ જ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. તો ભગવાન તાંડવ શેના માટે કરે? જગતની રક્ષા કરવા માટે. આ કથા એવી છે પુરાણમાં. તો વાસ્તવમાં તાંડવ નૃત્ય ભગવાનની મહત્તા એટલે એની મોજ છે સાહેબ. મન તો લાગે આનંદમાં આવે ત્યારે વ્યક્તિ આપણી અંદર બી આનંદ આવે તો લાગે કે થોડું નૃત્ય કરી લે સાહેબ. અંદરની ભગવાનની પોતાની મોજ છે તો આનંદમાં જ રહે છે, આનંદ સ્વરૂપ જ છે. પણ કંઈક અંદરથી કંઈક સુખ જેવું લાગવા લાગે ને અચાનક, ત્યારે શરીર કામ ન તેમ લાગે કે થોડું મને ડોલી લઈએ, થોડું નાચી લે, થોડું નૃત્ય કરી લે. મીરા એમને એમ થોડી નાચી હશે સાહેબ. અંદર કૃષ્ણનો ભાવ એટલો ભરાઈ ગયો હશે કે નચાઈ જાય, ખબર પણ ન પડે શું થયું. લોક લાજ જતા એને ખબર જ નથી કઈ લોક લાજ શું કરે છે, ખબર નથી પડતી સાહેબ. ભક્તોના જરા ભાવ છે. અંદરની મને ભક્તિનો ઉદ્રેક એટલો વધી જાય, ભાવ જગત એટલું વધી જાય, ત્યારે પ્રણી શકે એને નૃત્ય કહી શકાય, પણ એને ભાવ જગતની લીલા કહી શકાય. આવું થઈ શકે છે. અને ભગવાન તો પોતાની મોજમાં રહે છે. આ કથાની પાછળ તો ભાવ છે, છતાં પણ આપણે તો ભગવાનની મહત્તા, એની પોતાની મોજ, એની સર્વવ્યાપીતા, ઈચ્છે કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ, સર્વતંત્ર સ્વતંત્ર, નહીં બોલી શકાય વચ્ચે.
આપણી સાથે થતી ઘટનામાં પણ બહુ વચ્ચે નહીં બોલતા, એમાં અસ્તિત્વનો હિસ્સો છે સાહેબ. એમાં બી પરમાત્માની મરજીને જોજો તો મોસમ ચૂકી જવાશે. આ મનુષ્ય જન્મ દુર્લભ છે. આ મનુષ્ય જન્મમાં જ મુક્તિ સંભવ છે. તો એ ભાવ સાથે ભગવાનની જગત આકારતા, ભગવાનની વિભુતા, આનું દર્શન છે. આની અંદર એક પુરુષ સૂક્તમાં વેદોની અંદર ભગવાનને એક રૂપ આપેલું છે. વેદોની અંદર આપણે થોડો ભાવ સમજી લે છે. બહુ કે સમગ્ર વિશ્વ ભગવાનનું શરીર છે. આપણે ઘણી વાર વાત થઈ છે. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો જે શ્લોક છે 46 નંબરનો, કે આ જગતમાં હું બધે રહેલો છું, તું મારા માટે કર્મ કરે એ મારી પૂજા છે, આવું કહેવાયું છે. આવો ભાવ છે પુરુષ સૂક્તનો. સમગ્ર વિશ્વ ભગવાનનું શરીર છે. પૃથ્વી શું છે? ભગવાનના એક પગ છે, પાદ છે. અવકાશ જે છે એની નાભી છે. આ વાયુ ચાલે છે, પરમાત્માના શ્વાસ છે. આ વર્ણન છે વેદોમાં. ચંદ્ર ને સૂર્યના નેત્ર છે. આવું એક મને એક મનુષ્ય આકારમાં એક રૂપ દેખાયેલું છે ભગવાનનું. પણ છે તો બધું નિર્ગુણ નિરાકાર. પણ આપણી સાથે આપણે ભાવ જગતમાં જોડાઈ શકીએ. આપણે જ્યાં સુધી પોતાની જાતને શરીરધારી માનતા હોય ત્યાં સુધી કોઈ નિર્ગુણ નિરાકાર આપણને ના પકડાય નહીં, મુશ્કેલી થાય. એવું 12મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને કીધું કે ક્લેશો અધિકતર તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ દેહવત વ્યવાપ્યતે. હું શરીર જેવો ભાવ હોય ત્યારે મારે સાધના કરવા માટે કોઈ શરીર રૂપી મને ભગવાનનું એક મને અનુષ્ઠાન મારે રાખવા પડે. નિર્ગુણ નિરાકારનું ક્લેશો અધિકતર તેષામ બહુ કષ્ટ પડે સમજાતા. હું શરીર ભાવથી થોડો સાક્ષી બનતો જાઉં તો નિર્ગુણ નિરાકારનું રૂપ મારી અંદર પ્રવેશ કરે. આવો ભાવ છે. તો એક મને આવો ભાવ દેખાડ્યો છે. મને અવકાશ નાભી છે, વાયુ મને શ્વાસ છે, ચંદ્ર સૂર્ય નેત્ર છે, સૂર્ય શશાંક વહની નયનમ, દિશાઓ કાન છે બધા, બધી 10 દિશા. આકાશની પેલે પાર કોઈ સ્વર્ગ છે. એમ કે ભગવાનનું મસ્તક છે. જે જગતના આપણને પ્રત્યક્ષ દર્શન થયા છે, જે પૃથ્વી આપણે જોઈએ છે, તે ભગવાનનો એક જ અંશ છે. એક જ એનો પગ છે. એમાં બીજા 3 પગ તો આપણી દ્રષ્ટિમાં ક્યારે આવતા નથી સાહેબ. બહુ જોવા પણ નહીં. બધું જેનું જેવો ભાવ કરો, પછી કયો પગ, કયો વાક, કયો હાથ, મને બધું તું જ છે, આવો ભાવ થઈ જાવ થવા લાગે. અંતે શરૂઆત તો અહીંથી થાય છે. ભગવાનના મસ્તક જે સ્વર્ગ કહેવાય છે, ઉત્તમ અંગ જેને કહેવાય છે, એના દર્શન તો આપણને ન થઈ શકે. આવું વિરાટ સ્વરૂપ ધરાવતો ભગવાન પુષ્પદંત એમ કે નૃત્ય કરે છે. તો બ્રહ્માંડમાં ખળવાળ તો મચી જાય કે શું થશે? શું આનું એ થશે? જગતમાં સર્વ સ્થળે, સર્વ સમયે, સર્વ વસ્તુઓમાં જે પણ ક્રિયાઓ થાય છે તે બધી ભગવાનના તાંડવ નૃત્યની અભિવ્યક્તિ જ મોઢે કરજો શબ્દ સાહેબ. ક્રિયાઓ જ પરમાત્માનો તાંડવનો હિસ્સો છે. બહુ સરસ વાક્ય છે. જગતમાં જેટલી ચીજને મને જેને મોમેન્ટમ, ગતિશીલતા, એ પરમાત્માનું એક તાંડવનું નૃત્યનો એક હિસ્સો જેવું કહી શકાય. જે ભગવદ્ ગીતામાં ભગવાન 10મા અધ્યાયમાં કહે છે, મત્ત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. મત્ત સર્વ પ્રવર્તતે. આ બધી ચેષ્ટાઓ, મોમેન્ટમ, ગતિ જેટલી પણ થાય મારા દ્વારા થાય છે. આપણે એમ કહી શકાય આ તાંડવ નૃત્ય એક હિસ્સો છે. આજે ક્રિયા મને થવા લાગી ગઈ છે, જેમાં મોમેન્ટમ, જેમાં ગતિશીલતા, જેમાં કાર્યાન્વિત થવા લાગે બધી ચીજ ઘટનાઓ, ત્યારે આપણે એવું માનવું જોઈએ કે તાંડવ નૃત્યનો એક હિસ્સો છે. એનું એ મને અભિવ્યક્તિ છે. જગતમાં કોઈ પણ વસ્તુ ક્યારે સ્થિર, સદંતર, ગતિ વગરની હોય જ ન શકે. આ નિયમ છે સાહેબ. આપણે બહુ જૂની ઘણી વાર વેદાંતમાં વાત થઈ છે. એમ લાગે કે આ પથ્થર છે, પથ્થરની અંદર પણ બદલાટ ચાલુ છે. સંસારની દેખાતી જળ વસ્તુ, પર્વત છે કે જેટલા પણ છે, દીવા જેટલી પણ છે, એ સદંતર ગતિશીલ રહે છે. એ પરિવર્તન પામે છે અને સર્વનાશ તરફ આગળ વધે છે. આવો નિયમ છે બેઝિકલી. આપણે આપણી આંખે ન દેખાય. આપણે 2-3 શ્લોક પહેલા જોયું હતું. પ્લેનમાં બેઠા હોય ને ભાઈ, સ્પીડ 700 ની ઉપર જતી રહે ત્યારે સ્થિર લાગે, બધું ગતિમાં છે સાહેબ. અતિશય ગતિ વધારે લાગે ને ત્યારે મને એમાં દેખાતું બંધ થઈ જાય. ગોળ ગોળ ફરતી ઓલી મતલબ કલર વાળું દેખાતું તો ગોળ ગોળ ફરવા લાગે તો એમ લાગે સ્થિર છે. આ ટ્રેન ચાલતી હોય તો એમ લાગે ટ્રેન સ્થિર છે, ઝાડ હાલે છે. ગતિ જેમ જેમ વધતી જાય ત્યારે એમ લાગે કે સ્થિરતા છે, પણ ગતિ ચાલુ જ હોય અંદર. સંસારની બધી જેટલી પણ વસ્તુ જેની અંદર વિનાશની ગતિ ચાલુ છે,
એ બધી તાંડવ નૃત્યની અભિવ્યક્તિ. અઘરું લાગશે આ થોડું, મને બી અઘરું લાગે છે, પણ છે તો નિયમ આ સાહેબ. બધામાં ભગવત ભાવ જોવાની યાત્રા છે. આ ભક્તિ કરો, આજ ભક્તિઓ છે. આજ મને રુદ્રાભિષેક છે, આજ શ્રાવણ માસ છે. તો આ આપણને નરી આંખે ગતિ દેખાતી નથી, પણ હકીકતમાં જેટલા સ્થિર પદાર્થો જે છે એમાં એના રહેલા અણુ પરમાણુ ઘણા વેગથી ઘૂમતા હોય છે. આ જગતમાં જેટલી પણ ક્રિયાશીલતા છે, જેટલી બી ક્રિયાઓ થાય છે, એના રૂપમાં ભગવાન આપણી સમક્ષ નૃત્ય કરી રહ્યા છે. આવો ભાવ છે. બહુ ટોપ પર છે સાહેબ, થોડું અઘરું છે. આપણે તો કૃષ્ણની રાસલીલા જોઈને એટલું જ લાગે છે કે રાસલીલા કરે ત્યારે જ કૃષ્ણ છે, પણ જો ખબર પડવા લાગે છે કે બધી ચિત્તા જેમાં કૃષ્ણની લીલા છે, આ રાસ છે ભગવાનનો. હું પણ એ રાસનો એક પાત્ર છું. રસાનામ સમૂહ સહિત રાસ એની વ્યાખ્યા છે સાહેબ. અંદરના બધા રસ જેટલા છે પરમાત્માને અર્પણ થઈ ગયા ને ત્યારે અંદર એક મસ્તી આવવા લાગે ને એને રાસ કહેવાય છે સાહેબ. રાસ બહાર બી હોઈ શકે, પણ આ જે રાસ જે છે તો ભગવાન કૃષ્ણની જે મને નૃત્ય કરી રહ્યા છે, પણ આપણે એમ જોઈએ કે બધી ક્રિયાઓમાં જે રહેલા છે એવો ભાવ, ભલે નૃત્ય ના કરતા હોય, બધી ક્રિયામાં ક્રિયાન્વિત છે. હું બધે એને જાણી શકું છું. મારી અંદરના અણુ પરમાણુ પણ એનાથી મને એમ જ શક્તિ પ્રાપ્ત કરે છે. મારી પોતાની વિનમ્રતા આવી જાય કે હું કાંઈ જ નથી કરી શકતો, બધું પરમાત્મા કરે છે, આટલો જ ભાવ છે. અને તાંડવ સમજો, નૃત્ય સમજો, રાસ લીલા સમજો, સમજી જાઓ તો સારું છે એવું કહે છે તો ભક્ત બની જવાય. ના સમજે તો પછી 4 થી 5 અને પછી સંસારી. પાર્ટ ટાઈમ ભક્તિ, પાર્ટ ટાઈમ નહીં, ફૂલ ટાઈમ ભક્તિ. થોડું ધીરે ધીરે ના હસ્તાક્ષર જોવાના છે સ્વામી રામતીર્થની ભાષામાં. બધા જેના હસ્તાક્ષર છે સ્વામી રામતીર્થ એટલે ખૂબસૂરત લાગે સંસાર. આઈધર વે તો અને આપણને એમ લાગે કે કોઈ બી ક્રિયા થતી હોય એના રૂપમાં હંમેશા ભગવાન સમજવું કે નૃત્ય કરી રહ્યા. ભાવ છે સાહેબ, ભાવ જગતની તો ભક્તિ છે. ભક્તિ ભાવ સાથે છે. તો અને એમ કહેવાય છે કે ભગવાનનું નૃત્ય બંધ થઈ જાય, ક્રિયાશીલતા બંધ થઈ જાય તો એમ કે છે કે એને પ્રલય કહેવાય છે. નૃત્યનો આરંભ શરૂ થાય એને નવસર્જન કહેવાય છે. 8મા અધ્યાયમાં થોડો થોડો હિસ્સો આપેલો છે. અને જ્યાં સુધી નૃત્ય ચાલે ત્યાં સુધી એની સ્થિતિ ટકી રહેલી છે. નૃત્ય શરૂ થાય ત્યારે કલ્પનો ઉદય થઈ ગયો. ટકી રહ્યું છે આ મને તો સમજો કે નૃત્ય ચાલુ છે, અને બધું સમાપ્ત થઈ જશે ત્યારે નૃત્ય બંધ થઈ ગયું. આપણી અંદર બી નૃત્ય ચાલે છે સાહેબ. બીજી બારની વાત જવા દો. મારા જન્મ સાથે જે છે સાહેબ, અને મારો જન્મની પહેલી મને શ્વાસની પહેલી મને ધડકન થઈ ગઈ એ મહાદેવનું નૃત્ય છે, ત્યાં કૃષ્ણનો રાસ છે. અઘરી વાત સાહેબ, પણ આ બધી પરાભક્તિની યાત્રા છે. શાંડિલ્ય ભક્તિ સૂત્રના સૂત્ર છે આ બધા. ભાવ એવો છે. અત્યારના જીવન ચાલે છે ત્યાં સુધી નૃત્ય ચાલુ છે. થોડો ભાવ સમજવો જોઈએ કે ભગવાન સાથે રહેલા છે. અને પછી શ્વાસ બંધ થશે ત્યારે સમજવું કે મારે માટે નૃત્ય બંધ થઈ ગયું, બાકી નૃત્ય ચાલુ છે. આ છે જીવન. નૃત્યના હિસ્સામાં નૃત્ય જ છે, અને આપણા હિસ્સામાં જોઈએ તો કાંઈ જ નથી. અનલોક ને લોકડાઉન ને બેસી રહ્યા છે બધા, ખબર નહીં કોની રાહ જોશે, શું કરશે. અંદર રહેલી ધડકનોમાં, પ્રાણમાં, શ્વાસમાં જે ગતિશીલતા છે એનું નામ છે પરમાત્મા, એનું નામ છે ઈશ્વર, એનું નામ કૃષ્ણ કહો કે મહાદેવ કહો કે આપણું સ્વરૂપ કહો, આત્મા કહો, એક જ શબ્દ છે. આપણે કથા સમજીએ કે કેમ આમ કથાથી સમજાય થોડું એમ, અને બહુ સમજવાની જરૂર નથી. એને માણી લેવાની જરૂર છે, એને અનુભવ કરી લેવાની જરૂર છે, પોતાનું આત્મસાત કરવાની જરૂર છે. આ બધી ચીજો સાહેબ પોતાની સાથે જોડવાની જરૂર છે. થર્ડ પાર્ટીમાં સત્સંગ નહીં થાય. ફર્સ્ટ પાર્ટીમાં મારી સાથે હું આમાં શું જોઉં, હું આમાંથી શું વિવેક કરું, હું આમાંથી શું મને ગ્રહણ કરું, અને હું આમાંથી શું ત્યાજ્ય કરું. આવો વિવેક આવી જાય આપણા જીવનમાં. તો પુરાણ જે છે એમાં કથા હશે શિવ મહાપુરાણમાં કે કોઈ રાક્ષસે બ્રહ્માજીની માન તપસ્યા કરી, પછી આ બધું બહુ વારે ઘડી આવું જ બધું આવે, અને તપસ્યાના નિયમ પૂરો થાય એટલે વરદાન આપવું જ પડે. કમ વોટ મે, તમે કોણ છો એની સાથે કોઈ સંબંધ નથી. બ્રહ્માજી પ્રસન્ન થયા, પ્રગટ થઈ ગયા. રાક્ષસે વરદાન માંગ્યું કે હું બધાનો નાશ કરી શકું એવી શક્તિ મને આપો. હવે આવું વરદાન બ્રહ્માજી કેવી રીતે આપી શકે?
એથી એમણે રાક્ષસને એમ કીધું તું સાંજના સમય આવો બ્રહ્મલોકમાં અને ફરીથી આજ વરદાન માંગુ, સાંજના આપીશ વરદાન. બ્રહ્માજી શિવજી પાસે ગયા, એમને કીધું કે આ રાક્ષસો માંગે છે, હવે શું કરો, ઝંઝટ કરી નાખી. તો શિવજી પણ સંધ્યાકાળે બ્રહ્મલોકમાં આવી પહોંચ્યા. અને કથા એમ કે ત્યાં તાંડવ નૃત્ય શરૂ કર્યું. અરે રાક્ષસ થોડો હશે, પ્રેમી હશે નૃત્યનો. તો રાક્ષસ જે સાંજના એને વરદાન મળવાનું હતું, તો તાંડવ નૃત્ય શરૂ કર્યું. રાક્ષસ ત્યાં આવ્યો, શિવજીનું આ તાંડવ નૃત્ય જોઈને મોહિત થઈ ગયો. તો વરદાન માંગવા આવેલો વાત ભૂલી ગયો. હવે સંધ્યાકાળ પૂરો થઈ ગયો, નૃત્ય પૂરું થઈ ગયું. એમ કે સાહેબ વરદાન કે સાંજના જ મળે એવું હતું, સાંજ પૂરી થઈ ગઈ, હવે ફરી તપસ્યા કર. આ કથા આવી છે, હવે કથા સારી છે. તો અને રાક્ષસ કથા, રાક્ષસ વરદાન માંગ્યા વગર જતો રહ્યો. હા ભાઈ, સારી વાત. વરદાન આપણે શું કર્મ કરશું એવું જ મને વરદાન મળશે જીવનમાં. આજે મને એક વિડીયો આપેલો, બહુ સરસ વિડીયો છે. એને ખાલી ઉપરથી ભાવ કહો, ગમી ગયું મને. કોઈ શૈલેષભાઈ ને લખેલું, બહુ સારું છે. ધાર્મિક વિડીયો કરીને એક વિડીયો આપે, સારી વાત લખી છે. એનો મૂળ સાર મને સમજાઈ ગયો આમાંથી. એમણે એમ કીધું કે કોઈ ભગવાનને મળ્યા હશે, એને કીધું કે તમે બધાના શું મને બધાના જીવનમાં શું શું થશે, તમે બધું લખો છો બધું? હા કે ચોપડા છે મારી પાસે, બધાના ચોપડા છે. કે બધાના ચોપડા છે કે કોનું શું થશે, કોનું શું થશે બધું લખો છે કે બધું લખો છો. કેટલા બધા માણસો, કેટલા બધા ચોપડા. તો કથા તો એમ કે છે કે એમ કે ચોપડા દેખાડો. આપણે બધામાં નહીં જઈએ, છતાં બધા ઘણા ચોપડા હતા, એને પોતાનો ચોપડો જોયા જો તો ચોપડામાં કઈ લખાયું જ નહોતું. એમ જોયું, એમને પૂછ્યું ભગવાનને પૂછ્યું કે આ ચોપડામાં તો કઈ લખ્યું નથી, તમે કહો કે ભાઈ એને કીધું મારી સહીથી લખ્યું છે કે મારી સહીમાં દેખાતું. મેં કીધું ગજબ છે, તમારી સહી કઈ છે, મને દેખાતું જ નથી. છતાં બી શું લખ્યું હોય ચોપડામાં? એને કીધું જો ભાઈ, એકદમ પ્રાઇવેટ વાત કરી, બહુ સરસ, મને ગમ્યું આ વાત. શૈલેષભાઈ ના ઋણ સ્વીકાર સાથે કે ભગવાન એમ કીધું કે છઠ્ઠો દિવસ, આમ કે ને છઠ્ઠી ના દિવસે વિધાતા લેખ લખે. તો ભગવાને એમ કીધું કે છઠ્ઠા દિવસે છે ને બાળકને એમાં હું જઉં છું અને એની ચોપડીમાં છે ને એક જ અક્ષર લખું, બધામાં એક જ લખવું જોઈએ. આટલા બધા જન્મ, બધામાં તમે એક જ શબ્દ લખો છો, ભલે શું લખો છો? એક જ તથાસ્તુ લખું છું ખાલી, બસ બીજું કઈ લખવાની જરૂર. તથાસ્તુ એટલે તારી જેવી ઈચ્છા થશે એવું જ થશે, તું જેવું કરું એવું જ થશે. અરે શું વાક્ય છે, ટોપ ક્લાસ છે ભાઈ, બહુ સરસ. ભગવાને કઈ લખવાનું જરૂર નથી. આપણે કર્મ ના ફળ કે તમારું આમ થશે ને પ્રારબ્ધ લખવાની. હું મને જેવું કર્મ કરીશ એવું જ મારું પ્રારબ્ધ થશે. ભગવાને બધાની ચોપડીમાં તથાસ્તુ લખ્યું છે, તારી મરજી પૂરી થાય. અને એમાં જેને જે બનવું છે બનવા લાગે, જે વિપરીત થાય છે વિપરીત થવા લાગે, જેને જીવનમાં સકારાત્મક છે સકારાત્મક થાય, જેને જીવનમાં વિકાસ કરવો જેનો વિકાસ થાય, અને જે બીજાનો વિનાશ કરવા જાય જેનો વિનાશ થાય. કર્મનો સિદ્ધાંતમાં ખાલી બધા ચોપડામાં એમ કીધું તથાસ્તુ લખેલું. બહુ સરસ વાત. તો રાક્ષસને જો વરદાન મળી ગયું હોત તે જગતને ગળી ગયો હોત. આ કથા આવી બધી, આ કથા છે. તો જગતને રાક્ષસ વડે ગ્રસી જતું અટકાવવા માટે ભગવાને તાંડવ નૃત્ય પૂરા કથા છે. તમ જગત રક્ષાય ને નટસી, જે શબ્દ વપરાય સરસ શબ્દ છે ભાઈ. નટ તો છે ભગવાન માટે બધા શબ્દ. તો કૃષ્ણ માટે શું શબ્દ? નટરાજ. મહાદેવ નું નામ બી નટરાજ છે ભાઈ. નટ એટલે એક્ટર, તો એ બધો શબ્દ ન વપરાય. પણ રાજા છે સાહેબ, નટ એની મરજી, એની એક્ટિંગ, એનો ખેલ સાહેબ સમજાય જ નહીં કાંઈ. અને ન સમજાય ત્યારથી ભક્તિ શરૂ થાય કે સમજવું નહીં, સ્વીકાર કરી લેવું. ભક્તિ આ જ છે સાહેબ, બધી નોચી સમજાય. બધા લોકો ન સમજાય, ઘટનાઓ ન સમજાય. કોરોના નહીં સમજાય, છે જ નહીં કોરોના, પણ સ્વીકાર કરી લો, સેફ ડિસ્ટન્સ રાખો ને ફરવા જવું હોય તો જાઓ. તો કે ટ્રાફિક જામ છે આજકાલ બોમ્બેમાં, જામ છે ટ્રાફિક. હા બધું છૂટ થઈ ગયું બધું, મનની અંદર ટ્રાફિક.
તો ત્વમ જગત રક્ષાય ને નટસી, જગતની રક્ષા કરવા માટે આ નૃત્ય કરો છો, આવો ભાવ છે. કથા તો બહુ સાધારણ છે પણ છે તો ભાવ. અને ભગવાનનું સતત તાંડવ નૃત્ય ચાલુ છે. જ્યાં ગતિશીલતા છે, જ્યાં મોમેન્ટમ છે, જ્યાં ક્રિયાશીલતા છે, બધી જળ ચેતન, બધી ચીજ જળ, બધું જળ ચરાચરમાં એવો ભાવ કરો કે ભગવાનનું નૃત્ય ચાલી રહ્યું. ભાવ કેટલો ટોપ છે. બધામાં ભગવત ભાવ એક જગ્યા પર નિહાળી લેશો તો જીવન પણ મુશ્કેલ છે. એક જગ્યા પર બી એનો મનોભાવ સારો, મારી સાથે રહે છે એટલો ભાવ સમજી જાય તો બેડો પાર થઈ જાય. પણ કોઈક એકમાં જાણવું, કોઈક એકમાં જોવું, ચાલો મારે બધી. તો ભગવાન સતત તાંડવ નૃત્ય કરી રહ્યા. જગતમાં આપણને દેખાય છે આદિ, વ્યાધિ, ઉપાધિ, જેને સંતાપ કહેવાય છે, ત્રણ જાતના. કોઈ જગ્યાએ ઉત્પત્તિ, સ્થિતિ, લય, કોઈ સંવારક પ્રક્રિયા આપણને દેખાય છે. અને મનમાં આપણને શંકા પણ થાય કે આટલો બધો વિનાશ થઈ રહ્યો તો ભગવાન શું કરતા હશે. જો ગજબ યાત્રા છે સાહેબ. કોરોનામાં બી તો કેટલા લાખ લોકો, બધા વિનાશ, સર્જન નવું થવું જોઈએ ને સાહેબ. જૂની ચીજ જશે ને તો નવી ક્યાં, તો જૂની કોને કેવી? બહુ સમજાય એવી વાત નથી પણ એક વાક્ય મેં વાંચેલું કે સાંભળેલું, ખબર નહીં, કે પાંદડું જયારે વૃદ્ધ થઈ જાય છે જૂનું, ત્યારે એમ કે છે કે નવું પાંદડું એને ધક્કો મારે કે તું જા તો હું આવી શકું. આ જ છે મને આ ગતિશીલતા. એક ચીજ જશે નહીં ત્યાં સુધી બીજી ચીજ ક્યાંથી આવશે? આ સૃષ્ટિનો ક્રમ જ આ છે. આ પરિવર્તન સંસારનો નિયમ છે. એમાં સ્થિર કાંઈ ન રહે. સ્થિરના સ્વભાવ રહે, સ્થિરના શરીર રહે, સ્થિરના ભાવની વૃત્તિ રહે. સ્થિર રહી શકે એક આત્મભાવમાં, એક સાક્ષી ભાવમાં હું સ્થિર રહી શકું, હું સમતામાં રહી શકું. સદા મેં સમત્વમ ન મુક્તિ ન બંધન તો ભાઈ ચિદાનંદ રૂપ શિવમ. અને જ્યાં વિષમતા આવી ગઈ અંદર, તો આપણને લાગે કે આવો વિનાશ ભગવાન કેમ કરતા હશે? પણ નિયમ જે જૂનો છે, જે આખી ભગવદ્ ગીતાના સાર રૂપે પણ છે કે એટલા બધા મને કેમ મરી ગયા, બધા મારી નાખ્યા. કોઈ પણ સર્જન એટલે કોઈ ડોક્ટર, આ જૂનો દાખલો છે, સ્વામીજીએ આપેલો છે. આપણા શરીરમાં કોઈ સડવા માંગેલું કોઈ અંગ હોય, ગેંગ્રીન થઈ જાય તો અંગ ઉપર શસ્ત્રક્રિયા કરવી પડે, કાપવું પડે. ભાઈ પગ કે હાથ, આજકાલ તો બધા ડાયાબિટીસમાં કોઈ અંગૂઠા કાપી નાખ્યા, કોઈના હાથ કાઢી, બહુ ડેન્જરસ છે. મને તો 2-3 જણે કીધું કે પગનો અંગૂઠો શું થયું કે ખબર જ નહીં પડી. ડાયાબિટીસ થઈ જાય તો વધારે થઈ જાય તો આ થાય. મેં તમે બોલું ઇન્સ્યુલિન લેતા હશો, બોલે નહીં ઇન્સ્યુલિન અમને કઈ ખબર જ નથી. તો હવે એમ કે છે કે એક ના છૂટકે એનો એક મને અંગૂઠો કે એક અંગને કાપી નાખવો છે. કેમ? ન કાપે તો આખા શરીરમાં ઝેર ફેલાઈ જાય. બસ આ છે પરમાત્માની સૃષ્ટિનો પણ આ જ નિયમ છે કે એવું લાગે કે આખા શરીરની રક્ષા માટે ના છૂટકે સર્જને જેમ કરવું પડે, ભગવાને પણ જગતના વારંવાર, જગતમાં ધર્મ સચવાઈ રહે, એનું રક્ષણ થાય, બીજી નવી સૃષ્ટિનો મને શરૂઆત થાય. અધર્મનો સંહાર આ ભગવદ્ ગીતાનો આધાર છે. આપણને લાગે વિનાશક છે, ભયાનક લાગે એવી ક્રિયાઓ, પણ હકીકતમાં આ બધું જગતની રક્ષા માટે હોય છે. જગતનો એક નાસુર, કોઈ અંગ, કોઈ મને હિસ્સો, કોઈ મને સડી જાય તો બધા મને ઇફેક્ટ ન થાય એનાથી. એક હિસ્સાને ધીરે ધીરે નાશ કરવો પડે, નવું મને એ કરવા માટે. એવો ભાવ સાથે આ ક્રિયાને આપણે જોવી જોઈએ. તો જગતની રક્ષા માટે જે પણ થાય છે બધું થાય, બધું સારા માટે થાય. જેવું જે શબ્દ આપણે બીજા માટે વાપરીએ છીએ એ પોતાને માટે વાપરવું. જે થાય છે સારું થાય છે. સારું થાય છે એટલે કઈ રીતે? ભગવાનની મરજી છે એટલે સારું થાય. સાહેબ આપણી મરજીનું ન ચાલે. સારું થાય કેવું પડે. વિરોધ કરશો તો તૂટી જશો, વિરોધ કરશો તેની સાથે એકત્વ નહીં થાય, અને સ્વીકાર કરશો તો પરમાત્માનો ભાવ જાગશે. ફાયદો તો સ્વીકાર કરવા માટે. તો ભગવાનની આમાં વિભૂતિ જોવી જોઈએ, એની વિશેષતા જોવી જોઈએ, એનું ઐશ્વર્ય જોવું જોઈએ. એવું જતી જોતા તો ઘણા એમ કે છે કે ધરતીકંપ થયો, આંધી આવી, પાણીની અતિવૃષ્ટિ થઈ ગઈ. લોકો મને ડરી જાય છે કે આમ કે પરમાત્માનો ન્યાય છે કે નહીં, સંસારમાં ભગવાન છે કે નહીં. લોકો ભાઈ આપણે જોયું તું સર, દુનિયા બનાને વાલે કાયે કો તूने દુનિયા બનાવી. અરે ભાઈ દુનિયા ભાઈ તું માલિકોને આપણે પૂછશું યાર, કાયે કો દુનિયા. ઘરમાં આપણી કોઈ વાતનો જવાબ નથી આપતા. બધા બોલતા જ કે આમ કેમ છે ને આમ કેમ છે ને.
સમજાતું નથી ને આટલા લાખે થઈ ગયા અને આટલા બધા ગણતરી નહીં કરો સાહેબ, એ અસ્તિત્વ ગણતું નથી, ખાલી માણસ જ ગણતરી કરે સાહેબ. ગણતરી કરવાળાની ગણતરી કરી દેવા દેજો. આપણું કામ છે સરવાળે જે આવે સ્વીકાર કરવાનું, પછી 0 પ્લસ આવે કે માઇનસ આવે છે. તો આપણામાં શ્રદ્ધા હોય તો ભગવાનનું કલ્યાણકારી સ્વરૂપને આપણે જાણી શકીએ, ને તો વિરોધમાં આપણે ક્યાંય નહીં જાણી શકીએ. ભગવાનની અગર સંસારમાં થતી બધી સંહારક પ્રક્રિયાઓમાં પણ ભગવાનની કૃપાના અનુગ્રહના દર્શન કરવા આટલું જ આમાં છે, આ ભાવ આ શ્લોકની અંદર. તો જે તાંડવ નૃત્યનું વર્ણન છે એનો થોડો ભાવ સમજી લઈએ. પાદા ગાતા તો મહી સહસા સંશય પદમ ને વ્રજતી. ભગવાને તાંડવમાં એક મને એક પગ જે અગર આઘાત એટલે પગ જે લાગ્યો હશે જમીન પૃથ્વી પર, તેવું લાગવા લાગ્યું કે એકાએક જાણે કઈક ફાટી ના જાય, સૃષ્ટિ તૂટી ન જાય, પૃથ્વી સવાર એવું મને ડર લાગી જાય. ભગવાનના ચરણ તો પૃથ્વી પર છે અને પૃથ્વી વિરાટ સ્વરૂપના ચરણ છે. આથી નૃત્ય દરમિયાન પગનું ચલન થવા લાગે તો આખી પૃથ્વી કંપાયમાન થવા લાગે એવો ભાવ આપેલો છે. વિષ્ણુ પદમ ભ્રામયત ભુજ પરિગ રૂગ્ણ ગ્રહ ગણમ સંશય પદમ ને વ્રજતી. જો પુષ્પદંત ક્યાંથી ક્યાં લઈ જાય છે ખાલી તાંડવ નૃત્યની કથા. અને આપણા જીવનમાં તાંડવ નૃત્યમાં પણ શ્રદ્ધા સાથે સંહારક વિનાશક મને જે ઉત્પત્તિ પાલન બધી ચીજમાં એનો હાથ જોવો, એનો સ્પર્શ જોવો. આને તાંડવ કહો કે લીલા કહો કે એની મરજી કહો, બીજું કાંઈ જ નહીં. આ સરળ ભાષામાં આટલું જ છે. આકાશ તો સર્વવ્યાપી છે, ભગવાન વિષ્ણુ સર્વવ્યાપી છે. વિષ્ણુ શબ્દનો જ અર્થ છે વ્યાપકમ સહિત વિષ્ણુ, જે બધું રહેલું હોય ચૈતન્ય તત્વ. વ્યાપકમ ઓલ પરવેડેડ એ વિષ્ણુ છે. તો વિષ્ણુ ભગવાન એમ કે વિષ્ણુનું પદ કહેવામાં આવે છે, આકાશ વિષ્ણુનું પદ છે. આપણે તો જોયું હતું કે પંચમહાભૂતના મને અધિષ્ઠાન દેવતામાં આકાશના દેવતા વિષ્ણુ છે. તેમ કે છે કે આકાશને વિષ્ણુનું પદ કહેવામાં આવે છે. અથવા વિષ્ણુ ભગવાન એમ કહેવાય આપણી ભાષામાં કે ગરુડ ઉપર આરૂઢ થાય છે અને સતત આકાશમાં વિચરણ કરતા જગતનું નિરીક્ષણ કરીને એનું પાલન કરે. ભાવ છે સાહેબ. દેખાઈ જાય તો જોજો કોઈ ભગવત ભાવ સાહેબ. કોઈ ચીજમાં દેખાઈ જાય કે ભગવાને જોતા હોય તો આપણી સાથે ક્યાર કોઈ સાથે આ કરી દીધું, બસ તો ખુશ થઈ જાય અને શ્રદ્ધા વધી જશે. કારણ કે એ તો બધું જોવે છે ઉપરથી, એમ કે છે અંદરથી પણ જોવે છે. આપણે જોતા નથી ને આપણે જાણતા નથી. સ્વાર્થ બહુ થઈ ગયો સાહેબ, સેલ્ફ સેન્ટર થઈ ગઈ વ્યક્તિ. ભગવાનની મને અહેતુક કૃપા, એની મને પરોક્ષ કૃપા, એને પ્રત્યક્ષ બનાવી લેવી પડે ત્યારે યાત્રા શરૂ થઈ શકે એમ છે. અઘરી વાત છે, આપણે બહુ જોવું નથી. તો આકાશને વિષ્ણુ ભગવાનનું સ્થાન કહેવાય છે, એને વિષ્ણુનું પદ કહેવાય. અંતરિક્ષ તેમાં ઘૂમતી ભુજારૂપી પરીખથી પીડિત નક્ષત્ર સમૂહ તો પોતાના અસ્તિત્વ સંકિત થઈ ગયા. આ તાંડવ એટલું ભયંકર છે. આખું ભાઈ બધું સમજાવવું બહુ પડે. શિવનું તાંડવ સમજાવવા માટે આપણે જીવ ભાવ છૂટે તો આ બહુ આધ્યાત્મિક વિષય છે સાહેબ. આ કોઈ કથા નથી. ઓલો રાક્ષસ ગળી જશે ને આપણે વિષયમાં નથી. જો ખાલી એવું લીધું છે તો ઉપરથી લે. અને નક્ષત્ર સમૂહ આકાશ ને બધું સમાપ્ત થઈ જશે, બધું તૂટી જશે. અંતરિક્ષ વિરાટ સ્વરૂપનો મધ્ય ભાગ છે. તાંડવ નૃત્ય દરમિયાન જયારે મધ્ય ભાગ એટલે ભુજાઓના પરિધાકાર, ભૂમવા લાગી ભુજાઓ, હાથ, તેમના ભમવાથી આકાશમાં લટકી રહેલા નક્ષત્ર જેટલા પણ છે એ લોકો બધા પીડિત થઈ ગયા, વ્યથિત થઈ ગયા કે અમે બધા સમાપ્ત થઈ જશું એમ. આવો ભાવ પ્રગટ કરે છે. શિવનું તાંડવ તો શિવ તો આમ બી ખોટો શબ્દ વાપરી દો, સંવારના દેવતા છે. સંવાર એટલે પાછું ખેંચવું, મોઢે કરજો સાહેબ. સંવાર એટલે મારી નાખવું નહીં, મરી જવું નહીં. અને મૃત્યુ શબ્દ તો અધ્યાત્મમાં આવતો જ નથી. ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ, હું કોણ છું નહીં જાણવું, એને મૃત્યુ કહેવાય છે સાહેબ. સંહાર કરવાનો અર્થ છે પાછું ખેંચી લેવું. બસ હવે સમય પૂરો થઈ ગયો, હવે નવું જન્મ લો, નવી સૃષ્ટિ બનાવો, નવી જગ્યાએ જાઓ.
એટલે મહાદેવ જે છે મને સંવાદના દેવતા નથી, પાછા બોલાવી લે છે ફરી નવું જીવન જોવા માટે કે બધામાં તમારો ભાવ જોવો. એટલે કોઈ બીમાર હોય તો મા મૃત્યુંજય જપ તો કરવા, પણ એનો ભાવ બી સમજવો સાહેબ કે હું અજ્ઞાનમાંથી છૂટું, અજ્ઞાનમાંથી છૂટું. શરીર ભાવથી નહીં, શરીરથી છૂટવાનું, શરીરને બચાવી લેવાનું નથી, શરીરનો સાક્ષી બની જાવ એ તો મા મૃત્યુંજય જપ છે. હું અજ્ઞાનથી જ્ઞાનને અમૃત કહેવાય છે. આ ચાલો એ વિષયમાં નહીં જતા. તો ભગવાનનો ઉત્તમ અંગ ક્યાં છે? સ્વર્ગની ઓલી પાર જે શબ્દ વાપરે મસ્તક, એનું ક્યાં પરમાત્મા? આ પૃથ્વી એક પગ છે, આ બધું આંતરિક બધું આ પુરુષ સૂત્રનું વર્ણન છે. આપણે બહુ અઘરું પડે. આ કથા થોડી અઘરી પછી કઈક આવતી હવે આવશે મને ગંગા અવતરણ ની કથા. આ બધું જરા લાગે એમ થોડું. એ સ્વર્ગમાં છે એમ કે છે. ભગવાનના મસ્તક ઉપર મહાન જટાજૂટ છે. મહાદેવને જટાજૂટ છે. તાંડવ નૃત્ય ધર્મના જટાજૂટ ખુલ્લો થઈ ગયો. મહાદેવના બધા સ્વરૂપો આની અંદર તો ગંગા આવશે ને ભાઈ બહાર જ નહીં નીકળે સાહેબ. ગંગા એમ પૂછ્યું કે ચાલો સગરના પુત્રોનું મને જીવિત થતા હોય તો હું પૃથ્વી પર આવું. મને સ્વર્ગલોક થી નીકળેલી ગંગા કે પૃથ્વી પર આવો તો પૃથ્વી જમીનમાં જતી રહેશે, પાતાળમાં. મારો એટલો ફોર્સ છે. કોઈને રોકવાળાને લાવો તો કીધું ભાઈ મહાદેવ ગંગાને એમ થયું ન થઈ, પણ ભાઈ કથા છે કે મહાદેવ બી પાતાળમાં ન જતા રહે. અને ગંગા જે શરૂ થયું કાલે આવશે. મહાદેવ છે ને એક જટાજૂટ છે ને એક બાંધી દીધો ખાલી, તો ગંગાજી એમ જ મને બહાર જ નહીં નીકળી શકે. આખી ગંગાજી એમાં રહી ગઈ. પછી વિનંતી કરી કે સાહેબ ભૂલ થઈ ગઈ, તો ખાલી એક જટાજૂટ છોડી એ ગોમુખ માંથી નીકળે. એટલું છે તો છોડી જાય તો બધું મને મોજ જ મોજ સાહેબ. વર્ણન શું છે મહાદેવ? કાલે આવશે ગંગા અવરોહણ ની કથા. તો જટાચૂટ ખુલ્લો થઈને ચારે બાજુ વિંજાવા લાગ્યો, પ્રહાર કરવા લાગ્યો એવું લાગ્યું. અનિભૃત જટા તાડિત તરાધ્યો દ્રાબો અઘરું અઘરું છે દ્વસ્ત્યમ યાતિ. જટાઓ વિખરાઈ ગઈ અને એના પ્રહાર થવા લાગ્યો. જ્યાં જ્યાં સ્વર્ગલોક દુસ્થિતિને પ્રાપ્ત કરવા લાગ્યો, ગયા ગયા એમ થવા લાગ્યું, ડોલી ગયા બધા. તો મૂળ વાત છે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરે છે ત્યારે પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ લાગે છે કે બધું ડોલાયમાન થઈ ગયું છે. જયારે એવું લાગે, એમ લાગશે કે બધું નષ્ટ થઈ જશે એવું જયારે લાગે ત્યારે સમજવાનું કે ભગવાન કઈક રક્ષણ માટે એની પાછળ કોઈ કારણ હશે, અને ભગવાનને કારણ ન પૂછાય. એના માટે નૃત્ય કરી રહ્યા છે. વિનાશ શબ્દ નથી, નાશ શબ્દ નથી, મૃત્યુ શબ્દ નથી. એવો શબ્દ અધ્યાત્મમાં આવતો નથી, ભક્તિમાં નથી આવતો. સર્વહરમ મૃત્યુહમ અસ્મી, 10મા અધ્યાય. બધું હરણ કરી લે છે એ મૃત્યુ મારી વિભૂતિ છે એવું કૃષ્ણ કહે છે. અને આપણે મૃત્યુથી ભયભીત થઈએ. મૃત્યુ થઈ જાય તો કે આમ સારું ભગવાનની મરજી. ભાઈ ભગવાનને બોલાવ્યા. ક્રિશ્ચન લોકોનું ક્યારે બી જોવો મને ક્રિમેશન કરે ત્યાં શું શબ્દ બોલે, શું અપ ટુ ડેટમાં જાય કે ડસ્ટ ઇનટુ ડસ્ટ. જીસસે બોલાવે છે. ભાવ જોવો સાહેબ. આપણામાં એટલું બધું શાસ્ત્ર છે ને આપણે બધું હવે તો કોઈ રડતા નથી ને એવું કઈ થતું નથી, પણ બધી ક્રિયાઓ જ બંધ કરાવી દીધી. ઉત્તર ક્રિયા બંધ ને ખબર નહીં શું શું છે. આઈધર વે વિષયમાં નહીં જતા. આપણે એમાંથી મુક્ત થઈ જવું સાહેબ. બીજો એક નાનો ભાવ છે કે ઘણી વાર નાના બાળકને હસાવવા માટે એની માતા એની સામે નૃત્ય કરતી હોય છે. બહુ સરસ ભાવ છે, સ્વામીજીનો ભાવ છે. બાળક સામે જાત જાતના અવાજ કરે એને ખુશ કરવા માટે. બાળકને જો ખબર ન હોય કે એની માતા જ આવું નૃત્ય અને આવા અવાજ કરી રહી છે તો તે ડરી જાય. પણ એકવાર એ નજર ઊંચી કરીને જોઈ લે કે આ તેની માતા જ છે, પછી તેને ડર ન લાગે. આવો અવાજ કોઈ બીજો કરે તેને ડર પણ લાગે, જાત જાતના અવાજ કરે. એવી જ રીતે ડર ન લાગે, એની ખાતરી જ થઈ જાય પછી એને કે મારી માં તો મને રમાડવા માટે લીલા કરી રહી છે. બસ આ જ છે યાત્રા. માં સ્વામીજીએ આપેલું છે કે કોઈ નગરનો રાજા પોતાના નગરજનોનું રક્ષણ કરવા માટે પોતાની સેના સજ્જ કરીને શત્રુ સૈન્યનો સામનો કરવા જઈ રહ્યો હોય ત્યારે શાસ્ત્ર સજ્જ સૈન્યને જોઈને ઘડીભર નગરજનો ડરી જાય, પણ ખબર પડે કે આપણું જ રાજાનું છે, આપણું જ લશ્કર છે. એવી જ રીતે ભગવાન જગતના રક્ષણ માટે નૃત્ય કરે
ત્યારે ઘડી પર આપણને એવું લાગે કે હમણાં જગતનો સંહાર થઈ જશે અને મને પણ ભગવાનથી ક્યારે ગભરાવું નહીં. આવો સ્વામી ડરાવે ભગવાન નથી, જે દૂર રહે ભગવાન નથી, ક્યારે પણ ન મળે ભગવાન નથી, નારાજ થાય ભગવાન નથી. સાહેબ મળેલો જ હોય, સાથે જ હોય, ક્યારે બી પ્રસન્ન ન હોય એને પરમાત્મા કહેવાય. તો આ ભાવ જે છે, ગભરાવાની કોઈ વાત નથી. ગીતામાં તો વારે ઘડે લખ્યું છે, હું માતા છું, પિતા છું, દાતા છું, પિતામાં છું. નવમા અધ્યાયમાં તો એટલા બધા શબ્દો આપેલા છે. બધી જ ઘટનામાં હું છું. ગતિ ભરતા પ્રભુ સાક્ષી, નિવાસ શરણમ સુરદ પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ ને બીજમ અવ્યયમ. બધું અંતકાળે બધું સમાપ્ત થઈ તો જીવો ક્યાં જશે? એનું નિદાન મારા આધાર પર રહેશે. નિદાન પણ હું, બધું જ હું અવિનાશી. તે બધું જે છે ભગવાનના માર્ગે નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યા હોઈએ આપણે, ત્યારે ઘણી વાર એવું લાગે કે જીવનમાં ખળભળાટ થઈ જાય. આપણે એવું સમજીએ કે આપણી પોતાની એક દુનિયા છે અને એમાં આવું ના થવું જોઈએ. નહીં, આપણે ઈશ્વરની લીલાનો એક અંશ છે, એક પાત્ર છીએ સાહેબ. એ પાત્રને ફાળે એવી જવાબદારી અપાય છે. ખળભળાટ જયારે થાય ત્યારે ભક્તિ વધારી દેજો, ત્યારે અનન્ય બની જજો સાહેબ. ત્યારે નિષ્ઠા વધારી દેજો. પ્રતિક્ષણ વર્તમાન નારદે કહેવું પડ્યું સાહેબ ભક્તિ સૂત્રમાં, કે વિપરીત પરિસ્થિતિમાં પણ ભક્તિ વધતી જાય કે ભગવાન તારી મરજી પણ મને મંજૂર છે. ત્યારે તો ભક્તિ શરૂ થાય સાહેબ, ત્યારે નિષ્ઠા શરૂ થાય, ત્યારે અનન્યતા શરૂ થાય. અને અનન્ય ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાવિયુક્તાનામ યોગ ક્ષેમ પામ્યમ. અને આવો જે અનન્ય થવા લાગે પછી એના જીવનની એની બધી જ જવાબદારી યોગ અને ક્ષેમ હું લઉં છું, મારા ખભા પર લઉં છું. અનન્ય બનવા જેવું છે સાહેબ. થોડી શરૂઆત કરી શકાય. જીવનમાં ખળભળાટ મચી જાય, લાગે કે આમ કેમ આમ કેમ. તારે કહેવાનું કે આપણી દુનિયાની પહેલેથી બહુ નોર્મલ સવારથી રહી જાઉં, ઉઠો ત્યારથી બહુ એક્સાઇટમેન્ટ ને બહુ અહંકાર ને આમ ને પોતાની એક માનસિકતાની દુનિયા સારી છે. દુનિયા ઘરમાં 2-5 જણ તો આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, ન થાય તો બી ચાલે, એવું બધું પહેલેથી નક્કી કરી લેવાનું સાહેબ. બહુ પ્રી ડિટર્મિન મને પ્રી કન્સીવ્ડ નોશન્સ નહીં રાખવા. રાખી દેવાનું કે આમ થાય તો સારું, આમ થાય તો, પણ નીચે લખી દેવાનું કે આમ ન થાય તો પણ સ્વીકારીશ, કારણ કે ભગવાનની મરજી નહોતી. એટલું જ. એક લિસ્ટ બનાવો રોજ, ટુડેઝ લિસ્ટ. આમ થાય, આમ થાય, આમ થાય, બધું લખો. સારું થાય એવું. છેલ્લે કાઉન્સમાં મોટા અક્ષરે નીચે લખી નાખજો, આમાંથી કોઈ પણ ચીજ ના થાય તો બી ભગવાન તારી મરજીનો સ્વીકાર કરીશ પ્રસન્નતાથી. બસ આ જીવન પૂરું થઈ જશે. પ્રસન્નતાથી સ્વીકાર કરીશ સાહેબ. ભક્તિ શરૂ થઈ ગઈ. ભક્તિ આવી જોઈએ તો ખળભળાટ મચી જાય જીવનમાં. અનેક પ્રકારના આપત્તિઓ આવે, આઘાતો આવે. આપણી મરજી વગરની ઘણી ચીજ થઈ જાય, થઈ પણ થશે પણ કરી. ત્યારે એવું થઈ જાય કે ભગવાન છે કે નહીં, ઈમાનદારી છે કે નહીં, સત્ય છે કે, એવી શંકાઓ ઉઠવા લાગે મનની અંદર. આપણા જેવા સજ્જન સાથે આમ કેમ થયું સાહેબ? કર્મના સિદ્ધાંતો. ભીષ્મને 71 જન્મ પછી ફળ મળી ગયું સાહેબ. બાણનું આ નિયમ આપણને નથી ખબર સાહેબ. આપણે જે કર્યું એ જ આપણી સાથે થાય. આપણે ભૂલી ગયા ને અસ્તિત્વ યાદ રાખ્યું. મોડે કરજો શબ્દ સાહેબ. અને આ અસ્તિત્વ કોઈનું પાછું રાખતો નથી કોઈનું સાહેબ. જેવી ધ્વનિ એવી પ્રતિધ્વનિ. તથાસ્તુ એને લખી નાખ્યું છે છઠના દિવસે. તારે જે ઈચ્છા હોય તું થઈશ. અને આપણી ઈચ્છા આપણને ખબર જ નથી. આપણે નેગેટિવ વિચાર કર્યો તો આપણી સાથે નેગેટિવ, તો આપણે વિચાર્યું આપણને ખબર જ નથી. નાનપણથી એટલું જ શીખવવાની જરૂર હતી કે જેવો ભાવ, જેવી વાણી, જેવું વર્તન એવું જ પાછું આવશે, વહેલું મોડું. એટલે એવી લાગે કે આપત્તિ આવી ગઈ, લાગે કે શંકા મને વધતી જાય. સત્ય જેવી કોઈ વસ્તુ નથી, ઈમાનદારી કઈ છે જ નહીં. આપણી બુદ્ધિનો વિવેક, આપણા મનના સંકલ્પો, આપણી ઇન્દ્રિયો, એમ લાગે બધું શિથિલ થઈ ગયું. ઘણી વાર થઈ જાય આપણે એમ સાવ. લોકો બી એવું ડરાવીને બોલે, આમ થઈ ગયું ને ઘરમાં 2 જણ ને આમ. એવું કઈ છે નહીં એમાં કઈ. અત્યારથી સ્વસ્થ રહો સાહેબ. મનની બીમારી કાઢી નાખજો. મન સ્વસ્થ રહેશે તો સ્વસ્થ આત્મામાં પ્રવેશ કરાશે સાહેબ.
સંશયાત્મા વિનશ્યતિ, અને સંશયનો અર્થ છે ભગવાનની સત્તા સાથે ન જોડાવું. એ સંશય, બીજા સંશયો તો રજનીશે તો બહુ સરસ કીધું કે આ છે કે નહીં, આ કરું કે નહીં. એને કીધું કે નહીં, આ શાસ્ત્ર કે છે સાચું છે કે નહીં, અને હોય તો હું કરું કે નહીં એનો સંશય છે, બાકી બધું સાચું છે, બીજા કોઈ સંશય નથી. આને શાસ્ત્ર કે છે સાચું જ કે નહીં, અને હું આચરણમાં મૂકું કે નહીં, સાચું ને ખબર નહીં, એ સંશય મુશ્કેલ છે. સંશય અને શ્રદ્ધા બંને વિરોધી શબ્દ છે સાહેબ. ક્વેશ્ચન માર્ક ને ફૂલ સ્ટોપ જેવું છે. આપણે જીવન ક્વેશ્ચન માર્ક માં જીવ્યા છે કે આમ થઈ ગયું, આમ થઈ ગયું, ભગવાન જોતા બી નથી. ઉપર બી જોવે લોકો, ઉપર વાળો ઉપર જોવે, અગાસી વાળા ક્યાં જોવે ખબર નહીં, કોણ ક્યાં ક્યાં જોવે, ઉપર વાળો જોવે, ઉપર વાળાની મરજી. ઉપર એટલે કોણ હે? ઉપર નો અર્થ જે સર્વોપરી છે, જે સર્વોત્કૃષ્ટ છે, જેની મરજી ચાલે છે. શંકરાચાર્ય ઉર્ધ્વ મૂળની વ્યાખ્યામાં ઉર્ધ્વ શબ્દનો અર્થ આપ્યો છે, સર્વોત્કૃષ્ટ, એની મરજી. બસ, આમાં વધારે કઈક મને ત્યારે એવું બધું લાગે કે બધું દગો દીધો જીવનમાં. બહુ બહુ અપેક્ષા, બહુ જીદ વાળો સ્વભાવ હોય ને થોડું ગાડી નાખે. મારો બી થોડો થોડો કામ જ થાય. અત્યારે રિમોટ ચાલતું નથી, થોડું ટેન્શન થઈ કઈ છે નહીં એમાં. હવે ચાલુ થઈ ગયું એમ કે હવે હસી શકી જો આ કઈ નથી. એક રિમોટ બદલી જતો, ખોટો ખર્ચો આપની જ્યાં કઈ હોય નહીં કઈ. પણ બોલ્યું આ સ્વભાવો વિજયો ભવે. તો આ સ્વભાવનો વિજય કઈ મામલો કે લોકો નવો માણસ સાંભળે તેમ લાગે આટલું બધું બોલે જ ના કેમ આમ થાય છે. આમ જ હોય સાહેબ, સ્વભાવ બદલવો પડે પોતાનો. આઈધર વે તો એમ લાગે કે બધું દગો થઈ ગયો. ભગવાન કોઈ છે કે નહીં, કોઈ નિયંતા કોઈ છે કે નહીં, એની નિયતિ ચાલે છે કે નહીં, એવી શંકા કુશંકોના વાદળમાં જીવનનો સૂર્ય છુપાઈ જતો. એમ લાગે આપઘાત કરી આપઘાત કરવાથી એમ કે એને એટલું ભટકવું પડે છે બીજો જન્મ લેતા. કારણ કે એ લોકો એમ કે છે કે અસ્તિત્વના નિયમની વિરુદ્ધ ગયા એટલે હવે તો એનો ટાઈમ હવે મળશે. ગર્ભ નથી મળતો જલ્દી સાહેબ, બહુ તકલીફ વાળું કામ. તો પછી જીવન સૂર્ય છુપાય જેવું લાગે, ભગવાન પરની આપણી શ્રદ્ધા ડોલી છે એવું પણ લાગે. એવા સમય એવો ખ્યાલ રાખવો કે જે થાય છે બધી ભગવાનની વિભૂતિ છે અને લીલા છે. અઘરી વાત છે સાહેબ. મારે માટે શરૂ કરવી જોઈએ, તમે તમારા માટે કરો. આ સત્સંગ બધા જ ફર્સ્ટ પાર્ટીમાં છે, થર્ડ પાર્ટી નહીં કે તમે આમ નહીં, આમાં કાંઈ નહીં. અર્જુન નહીં, મને જ કીધું છે ભગવાને, પુષ્પ મને આઈ ધરવી. તો આ વિભૂતિ જે છે ભગવાનની તાંડવ વાળી થોડી વક્ર છે, ઉલટી એવું લાગે, એટલે વાંકી લાગે. ભક્તો પાસે જ ભગવાનના લાડ પોસાય. ભગવાન વક્રતા લાગે તો બી પૂજા તો કરવા પડે, કૃષ્ણ પૂજા તો કરવી પડે. ગાંધારી ભલે શ્રાપ આપી કે આમ થશે, આખું કુટુંબ નાશ પામી. કૃષ્ણે શું કીધું ખબર? ગાંધાર કીધું મારા વંશ વેલો નાશ પામે તો તારો આખું યાદવ કુળ સત્યાનાશ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે. તો કૃષ્ણ ભગવાને હસતા હસતા એમ કીધું કે હું બી મોકો જોતો હતો ક્યારે હું જતો રહ્યો અહીંથી છોડી, તમે મોકો આપી દીધો. આજે જો ભાઈ જો સ્વીકાર ભાવ છે ને, હસતા હસતા કીધું હું પણ મોકો ગોતતો કે હરે રામ હરે કૃષ્ણ કરી લો, લીલાને સંહાર કરી લો, અંદર લઈ લો પાછી. આ મોકો મળી ગયો. અને પછી 36 વર્ષ થાય. આનું તો એક બધા લિસ્ટ આવે છે, સાચું લિસ્ટ છે, ગઈકાલે આવેલું. અમે લોકો પહેલા કહીએ જ છે કૃષ્ણનો જન્મ 3389 BC, ખબર નહીં ક્યાંથી બધું લખીને લેવા છે, દિવસ તારીખ એ બધું લખે છે લોકો. 2522 એ તો મને 2552 વર્ષ લખેલા છે. ગીતા જયંતિ 2553 છે, અમે બોલીએ દર વખતે, એટલે બોલવું પડે એમ. કેટલા બરાબર ને? 5252 સોરી, 5252 વર્ષ કૃષ્ણ જન્મ. પછી એમ લખેલું છે એમાં, એ બરોબર છે. 89 યર્સની ઉંમર હતી મહાભારતના યુદ્ધ. આમ 90 કહેવાય છે, 89 બરોબર છે. અને અર્જુનની 87 હતી. ગાંધારીના શ્રાપ પછી 36 વર્ષ ભગવાન રહે છે, એટલે 125 નો ટોટલ આવી રીતે થયો છે. 89 + 36. તો જો શ્રાપ, સતીનો શ્રાપ સાચો જ પડે. કૃષ્ણે બી કીધું મોકો ગોતતો તો કોઈ મને જવાનું કારણ. આ બહુ તમે જિંદગીને કેવી રીતે બહુ લાઇટલી લેજો સાહેબ.
બહુ ગંભીર ગંભીર ચહેરા ઉદાસ પૂછે શું થશે કોરોના? તમારી દુનિયા નથી, પોતાના ઘરનું જોવો, બીજું બરોબર છે, બધું બરોબર. તો ચાલો તો ભગવાનના લાડ પહોંચે, ભગવાનની વક્રતાની પણ પૂજા કરવી પડે. તો શબ્દ કેટલો ટોપ છે. અનંત ગુણ ગણ નિલય છે આ ભગવાન. એના ગુણોનો તો બધા જાણતા હોય છે અને ગાતા પણ હોય છે. આવા તાંડવ જેવા ને વિનાશક જેવા ને સંહારક જેવા વક્રતાના ગુણ કોણ ગાય? એવું પણ છે. એમની વામા રૂપી વિભૂતા કોણ વખાણે? તો પુષ્પદંત વખાણશે. ભક્તો તો વખાણે છે સાહેબ. ભક્તો તો કે છે કે યોગેશ્વર કૃષ્ણ સાચો છે સાહેબ. ભક્તો તો એમ જ કે 56 કરોડ યાદવોને જતા રહે ને કૃષ્ણ હસતા રહ્યા. કૃષ્ણ નથી હસતા સાહેબ, પ્રસન્ન રહે છે કે અસ્તિત્વનો હિસ્સો હતો આ સાહેબ. આ થવાનું હતું એને ખબર છે. તો સ્તુતિ વગર ભગવાનને ગમતું નથી, શરૂઆતમાં જ વાત છે. તો ભગવાનની એવી વક્રતાની પણ, વિનાશક લીલાની પણ સ્તુતિ થાય છે અને એ બી પ્રેમપૂર્વક મને પુષ્પદંત ગાય છે. તો ભક્તોની સામે એ પોતાના ઐશ્વર્યને, એક મિનિટ, હા, તો ભગવાન પોતાના ભક્તોની સામે પોતાના ઐશ્વર્યને, પોતાની ભગવતતાને બાજુમાં મૂકીને મૂળ નટરાજના સ્વરૂપમાં પહોંચ્યા. નટરાજનું રૂપ મોટું. ભક્તને છેતરવાનું ભગવાનને ગમતું નથી, તેથી તે પોતાનું સર્વતોમુખી સ્વરૂપ ભક્તની સામે બધા જ રૂપ દેખાડે. સારું ને ખોટું, સ્વરૂપ કે કુરૂપ, અલૌકિક કે લૌકિક, મંગળ કે અમંગળ, જે કાંઈ થાય છે હું જ છું, હું જ છું ને હું જ છું. મત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. આ હુંપણાની ઘોષણા તો ભગવદ્ ગીતાની છે સાહેબ. કૃષ્ણે કેટલી વાર કીધું હું જ, મારા સિવાય કાંઈ નહીં, હું જ, મારા સિવાય કાંઈ નહીં. મહાદેવની ભાષા છે, મહાદેવ તો દેખાડે છે કે હું જ છું. અને છેલ્લું જે મને પ્રસંગ જે છે નૃસિંહ ભગવાનના પ્રાગટ્યનો છે. ભાગવતમાં બહુ મોટું વર્ણન છે, એની સાથે આપણે પણ પૂર્ણાહુતિ કરી. એક સ્તંભ ફાટી ગયો, અહીં ક્યાં છે, ક્યાં છે એમ પૂછ્યું. તારો વિષ્ણુ આમાં પણ છે, આમાં પણ છે, આમાં છે એમ હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછે છે. એને કીધું બધામાં જા. પ્રહલાદ નો ભાઈ ભક્તિ તો પ્રહલાદની છે. પ્રકૃષ્ટના આહલાદ સહિત પ્રહલાદ સાહેબ આત્માના સુખમાં જીવતો એ ભક્ત જ પ્રહલાદ કહેવાય. પ્રહલાદની તો પૂજા કરવી જોઈએ. કૃષ્ણની વિભૂતિ છે સાહેબ 10મા અધ્યાયમાં. અહીંયા છે કે અહીંયા પણ છે સાહેબ. અને અતિ ભીષણ એક નાદ થઈ ગયો, નિનાદ. સ્તંભમાંથી પ્રગટ થઈ ગયા. કોણ? મહાભયંકર સ્વરૂપ ધરાવતા નૃસિંહ ભગવાને અને પ્રગટ થઈ ગયા. એને કથા ખબર છે એટલે આપણે તો રોજ સ્તુતિ કરીએ, નૃસિંહ સ્તુતિ. અને હિરણ્યકશિપુને નખથી એનો વિનાશ પૂરો થઈ ગયો. ત્યારે બધા દેવતાઓએ ત્યાં આવીને થોડે દૂરથી ભગવાનની સ્તુતિ કરવા માંડી, પણ એમાંથી કોઈક એમની પાસે પણ ન જઈ શક્યું. કેમ? ભગવાન અતિશય ક્રોધાવેશમાં. જયારે ભક્તો પર સંકટ આવે છે ને ત્યારે છે ને ભગવાન પોતાનું સ્વરૂપથી વિપરીત થઈ જાય સાહેબ. કૃષ્ણે બી કીધું તું, મને ભલે ક્ષેપક છે પણ સાચું લાગે છે મને બધા ક્ષેપકો, કે અર્જુન જયારે તું મારી પાસે સેના નથી માંગતો ને શસ્ત્રો વગરના મને માંગે છે, તો જા તું મને મનુષ્ય થઈને આટલો મોટો વૈરાગ, હું માને ભગવાન થઈને તને કહું છું કે તારા કાનની બબૂટ પાસેથી એક પણ બાણ પણ જશે ને તો આખી સૃષ્ટિનો વિનાશ કરી દે સાહેબ. નમે ભક્ત પ્રણશ્યતિ કૌંતેય પ્રતિજાની. આ ભગવદ્ ગીતાનો 9મા અધ્યાયનો 31મો શ્લોક છે. મહાત્માઓ કહે છે કે અર્જુનને એમ કહે છે કે જા ઢંઢેરો પીટ આખી દુનિયામાં જા, અને એમ કહે છે કે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ નાશ જ ન કરી શકે. એની વૃત્તિનો, એના ભાવનો, એની પ્રેમ જગતનો, એની મારી સાથેની એકત્વનો કોઈ નાશ નહીં કરી શકે. જે નાશ કરશે એની સામે હું છું, એનો વિનાશ હું કરીશ. કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. ટોપ ક્લાસ વાક્ય. ત્યારે એમ કે છે નૃસિંહ ભગવાન એટલા મને ભાવાવેશ, એટલા ક્રોધાવેશમાં હતા કે એમની પાસે કોઈ પહોંચી જ નહીં. એને શાંત કેવી રીતે કરવા? એમ આ ભાગવતમાં કથા છે. ગુરુ 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 બોલતા હતા લોકો, એમ કહે કે ગુરુ ગુરુ બોલે. સિંહ નું અડધું રૂપ છે, અડધું માણસનું રૂપ છે. તો દેવતાએ લક્ષ્મીજીને મોકલ્યા
પણ લક્ષ્મી નૃસિંહ ભગવાનનું મહાન વિકરાળ રૂપ જોઈને ભયવશ લક્ષ્મીજી પણ તેમની પાસે ન જઈ શક્યા. ભાગવતની કથા છે. ત્યારે આખરે નારદજી જ કર્યું છે. એમાં બ્રહ્માજીનું નામ. નારદજી કીધું, પ્રહલાદને કીધું, ભાઈ તું જા, બાળક છે, તારે માટે આ અવતાર લીધો છે. અને પ્રહલાદજીએ ભગવાનના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. નાનકડા પરમ પ્રેમી ભક્ત બાળકને જોતા ભગવાનનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. વાહ, આ છે સાહેબ, આ જ સ્વીકાર ભાવ છે. પ્રેમથી ભરાઈ ગયું. પ્રેમ સ્વભાવ છે એનો સાહેબ. એ પ્રેમ જ છે એની પાસે બીજું કઈ છે નહીં. પરમાત્મા પાસે, માણસ પાસે પ્રેમ સિવાય બધું છે. કરુણા છે સાહેબ. ચાલો એ વિષયમાં નહીં જતા. એમને પ્રહલાદને ઉઠાવી લઈને તેના મસ્તક પર પોતાનો કરકમળ પધરાવ્યા. આ મને ભાવ છે. પ્રહલાદજીએ પોતાના ભગવાનની લીલાથી પરિચિત હતા. તેમને ભગવાનનો ડર નહીં લાગ્યો. પ્રહલાદજીને બધાને ડર લાગી ગયો. જો ભક્તને ડર નથી લાગતો. ત્યાં ઋષિ અવતાર છે ને, હાથમાં નખ છે ને, આ છે ને તે છે. પ્રહલાદજીની રક્ષા માટે, જગતની રક્ષા માટે ભગવાને આવું વિહામણું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તાંડવ નૃત્ય. પણ આ જ છે ખરેખર ભગવાન વામા એવ વિભૂતા. આ વિભૂતિ થોડી તેડી વિભૂતિ, ડરામણી છે, પણ વક્ર બી વિભૂતિ હોય સાહેબ. આપણે એમાં બહુ આપણે બી બધી જ ઘટનાઓમાં એની લીલા જોવી મને તો થોડું બેસવા લાગ્યું છે. થોડું તો એવી થોડી શરૂઆત કરી શકાય એમ છે. અને કાલે આપણે ગંગાજીનું પ્રસંગ લઈશું, જેનું નામ છે દિવ્ય વપુ. વપુ શરીરને કહેવાય. આપણું વપુ પણ ચાલે એ બધી વિષયમાં કાલે વાત કરશું. 17માં એમાં 31મી તારીખે આપણે પૂર્ણાહુતિ કરશું શિવમય સ્તોત્ર. અને મને બી કઈ ભગવાનની ઈચ્છા થઈ હશે કે ઈચ્છા ભગવાનની ન થાય એવું હું જ કહું છું. તો આ જો શિવમય પર બોલ્યો ને તો મારે કદાચ ત્યાં શું નામ છે, સોમનાથમાં દર્શન બી મને થઈ જાય એવું લાગે છે 3 તારીખે. અને કૃષ્ણ જન્મમાં ગીતા પર બોલીએ છીએ તો દ્વારકા બી જવું છે. એવું કઈ પ્રોગ્રામ નક્કી થયો છે પહેલા અઠવાડિયામાં, જેવી ભગવાનની મરજી. થોડું આટલું બોલતા હોય તો થોડું દર્શન તો કરવા આપશે સોમનાથમાં. અને ભગવદ ગીતા પર કૃષ્ણ જન્મ પર દ્વારકા બી જવાનો ભાવ છે. 3 તારીખ 4 તારીખ સપ્ટેમ્બરની જોઈ લે. પછી તો આપણે સત્સંગ શરૂ થઈ જશે. ન થાય તો ઝૂમ તૈયાર છે આપણું. એકાદ અઠવાડિયે રજા રાખશું. 1 તારીખથી 7 તારીખ સત્સંગ બધે નહીં ચાલુ થાય તો આપણે ઝૂમ ચાલુ છે. અને સત્સંગ ક્યારે બી નહીં થાય તો પછી ઝૂમ ચાલુ છે. તો પછી આરામ છે સાહેબ. એટલે બધું નક્કી કરી લેજો અનલોક 4માં શું કરવું છે. આજે આપણે આ તો ગુરુવાર છે ને. હા તો જીતુભાઈ બી હશે. આપણે તો સપ્ટેમ્બર એન્ડ જ તો સપ્ટેમ્બર એન્ડ પછી કરશું. જોઈ કેજો મને શું કરવું છે. 1 અઠવાડિયું રજા રાખશો. દર્શન બી કરાવીએ જરા દ્વારકા અને સોમનાથમાં. તો કાલે આપણે દિવ્ય વપુ સાથે પ્રવેશ કરશું. ગંગાનું અવતરણ. અભિમાન ગંગાને થઈ શકે. આપણે તેના બાળક છે સાહેબ. પણ અભિમાન કોની માટે થયું? મહાદેવ માટે થયું. ચાલો, હું ભગવાનનો ભક્ત છે. મોટામાં મોટું અભિમાન છે સાહેબ. મારો સાથ એને ક્યારે છોડ્યો નથી. અભિમાન મોટામાં મોટું છે. બીજા કોઈ અભિમાન નહીં જોયું. હું ભગવાનનો છે, મોટામાં મોટું અભિમાન છે. એવું અભિમાન આપણા જીવનમાં આવી જાય એવી ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમ અધઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ઓમ યાતે રુદ્ર શિવા તનુરઘોરા અપાકાશિની તૈન સ્તનભાષંતમયામ ગિરિશંતા વિચાકશી. ગિરિશંતા વિચાકશી. ગિરિશંતા વિચાકશી. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ 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 કૃપા કૃપા કૃપા. આદેશ આદેશ આદેશ.